બસ. ત્યાં જ ઊભો રહે છે. એક પગલું નહીં મૂકતો ઘરમાં. તારું કાંઈ કામ નથી આ ઘરમાં. પગ નહીં મૂકતો. ફોન કરું કે ન કરું? બીક લાગે છે કે જો ભાઈ કાંઈ એવો જવાબ દેશે ને જે સહન નહીં થાય તો એ ખોટું પડશે. લાવ ને એકવાર ફોન કરી જ દઉં. અરે યાર. હેલો. ભાઈ મીરા બોલું છું. હા બોલ બેન. એમ કહેતી હતી કે ક્યાં છો તું? બસ કઈ નહીં, એક મીટિંગમાં હતો. ભાઈ એક ખાસ કામ હતું અને ખાસ વાત કરવા ફોન કર્યો છે. હા હવે ફરી કયું ખાસ કામ પડ્યું છે? જો અત્યારે મારી સાથે મતલબમાં ઘણા બધા લોકો છે અને હું તારી સાથે વાત કરી શકું એમ નથી, પછી તને ફોન કરું. અરે સાંભળ મારી વાત. જો પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને આ દેણાવાળા બધા ઘરે આવવા માંડ્યા છે તો અમારે શું કરવાનું? હા સમજી શકું છું. તો હું શું કરી શકું? અને હું શું કરું એટલે? તું આટલા સમયથી બહાર ગયો છે, વિદેશમાં ગયો છે, તો પૈસા મોકલ. પૈસા મોકલું? હા કેવી વાત કરે છે? અરે હજી તો મેં છે ને અહીંયાની જે સ્ટડી કરવાની હોય એ કમ્પ્લીટ કરી છે અને અહીંયા જોબ માટે અપ્લાય કરું છું. તો એનો મતલબ કે તું અત્યાર સુધી કામ નહોતો કરતો? કામ કરતો હતો પણ સાથે અહીંયા ખર્ચો પણ લાગે કે નહીં? મારે રહેવા માટે મારે પૈસા મારે એડજસ્ટમેન્ટ કરવું પડતું હતું. તને ખબર છે જેટલું હું કમાતો હતો ને એના કરતાં વધારે ખર્ચો થતો હતો, છતાં પણ મેં તમારી પાસેથી કે પપ્પા પાસેથી કોઈ પાસે મેં મદદ નથી માંગી કે મને આપો. ક્યાંથી માંગે? અગાઉ 40 લાખ રૂપિયાનું પાણી થયું હોય તો તું ક્યાંથી મદદ માંગે? તને શરમ આવી જોઈએ. આ મા બાપા અહીંયા દુઃખી થાય છે અને તું ને મજા કરશ? મજા? મજા નથી કરતો બેન, તું સમજવાની કોશિશ કર. હા 1.5 વર્ષ થયું છે અને હજી મારે છે ને 1 વર્ષનો સમય જોશે. 1 વર્ષ પછી બધા રૂપિયા હું આપી જઈશ, સામેથી ઘરે આવીને આપી જઈશ કે લો આ રૂપિયા, એનું વ્યાજ અને બીજા જેટલા જોતા હોય એટલા પણ આપીશ. ગોવિંદભાઈ ઘરે આવ્યા હતા, 1 મહિનાનો સમય આપ્યો છે. 1 મહિનામાં પૈસા નહીં આપીને તો આ બધું વેચી નાખવું પડશે. રોડ ઉપર આવી જાઉં અમે. અરે સગાત છે ને એ એટલી પરિસ્થિતિ પણ ન સમજી શકે. અને તમે લોકો સમજાવો એની સાથે વાત કરો. પપ્પાને કે વાત કરે. પપ્પા શું વાત કરે? પપ્પા ખાટલામાં બેસી નથી શકતા, એ વાત કરવાના હતા. મીરા સમજવાની કોશિશ કર તું. અત્યારે સમજવાની કોશિશ તું કર. શરમ આવવી જોઈએ તને. અરે તું હજી વર્ષની વાત કરશો? અહીંયા મા બાપ ઉપર એક એક દી ભારે પડે છે. હું ના પાડતી હતી ને કે મોકલોમાં મોકલોમાં. જોયું ને, મને ખબર જ હતી કે આજ પરિણામ આવશે. તમાશો નહીં બનાવ. અહીંયા બધા મારી સામે જોઈ રહ્યા છે. કેમ? ને આ બધા ગુજરાતી છે? ગુજરાતી નથી પણ બધાને ખબર તો પડે ને કે હું કોઈ સાથે ફોનમાં ગુસ્સામાં વાત કરી રહ્યો છું. લંડન જ ગયો છે ને? એવું તો નથી ને કે પૈસાનું બૂચ માર્યું હોય ને આયા નાયા હોય? હે કેવી વાત કરે તું? બૂચ મારીને મારે ઇન્ડિયામાં કામ હતું કંઈ? હા, અને બૂચ નથી માર્યું. આવા શબ્દોનો ઉપયોગ ના કરે તો વધારે સારું છે. જે કર ને એ કરવા માંડ. બાકી 1 મહિનામાં પૈસા જોશે એમાં નહીં હાલે. હવે તારે જ્યાંથી માંગો ત્યાંથી માંગી લે. હા હું મારી રીતે કંઈ પૈસાનું સેટિંગ કરું છું ને તમને લોકોને મોકલાવું છું. હવે બીજી વાર મને ફોન નહીં કરતા, આવી રીતના હેરાન નહીં કરતા. પૈસા માટે ફોન કરો છો. અશોક, હા બોલ ને. તમારે યાર એક વાત કરવી હતી. કઈ વાત? જો હા મારા બાપુની તબિયત દીએ ને દીએ બગડતી જાય છે. તબિયત સુધારવાનું નામ જ નથી લેતી. અને રહી વાત ભાઈની, તો હવે તો ભાઈએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જવાબ એ નથી આપતો. હા વાત તો હું જાણું જ છું, પણ શું કરવું? ડૉક્ટરને હું રોજ ફોન કરું છું અને હું તો એમય કહું છું ડૉક્ટરને કે જેમ બને ને એમ જલ્દી કિડનીનું કરો ને, પણ ડૉક્ટરે મને એવો જવાબ આપ્યો કે કિડની મેચ નથી થતી.
એટલે એ ના પાડે છે. અશોક, પણ મારી વાત સાંભળ, થોડોક ટાઈમ જવા દે ને, મળી જશે. હું એ જ વાત કરવા આવીશ. હા, થોડોક ટાઈમ કરીને આપણે બહુ સમય કાઢી નાખ્યો છે અને આ બધું કે આપણા હાથમાં થોડું છે. વાત જ એ છે ને. જો પહેલાં મારી પૂરી વાત સાંભળો ને પછી બોલજો. હા, મેં નક્કી કર્યું છે કે કિડની બીજે ક્યાંયથી મળે કે ન મળે, પણ હું તો શું ને, તું શું એટલે તું કહેવા શું માંગશો? હું દાન કરીશ કિડનીનું. જો મારા માટે મારા બાપુ બહુ મહત્ત્વના છે. મારી પાસે તો 2 કિડની છે અને 2 કામ કરે છે. એમાંથી એક મારા બાપુને આપીશ ને તો બાપ દીકરી બેયની જિંદગી સુધરી જશે. પણ મીરા, તને એ તો ખબર છે ને કે હજી તારી પાસે આખી જિંદગી પડી છે. હે તો એક કિડની ઉપર જીવવું કેટલું કઠણ છે તને ખબર છે? મારે તો નહીં જાવ, પણ જીવીશ તો ખરા ને. છતાં પણ તું મારે કાંઈ વિચારવું નથી. જો અશોક, માવતર જ્યારે બાળકને જન્મ આપીને મોટા કરે ને તો બાળક એના ઋણી રહીશ. જીવનભર કદાચ ગમે એ કરે ને તો ઋણ ચૂકવી નથી શકતા. મને મોકો મળ્યો છે કે હું મારા મા બાપનું ઋણ ચૂકવી શકું. હું માનું છું કે કદાચ આટલા નાના અમથા કામમાં ઋણ ચૂકવાય તો નહીં, પણ એકાદું પુણ્યનું કામ કરીશ ને, મા બાપની સેવા કરીશ ને તો કદાચ ભગવાને રાજી થશે. મહેરબાની કરો. હું એવું નથી ઈચ્છતી કે સમયની રાહ જોવામાં મારા બાપુને કંઈક થઈ જાય. આપણી પાસે સમય છે ને ત્યાં સુધી આપણે કંઈક કરી લેવું જોઈએ. કંઈ વાંધો નહીં. જો તારી આ જ ઈચ્છા હોય ને તો હું તને ના નહીં પાડું, પણ મને એક વાતનો ગર્વ થાય છે કે હજી દુનિયામાં બાપ માટે આમ કિડની દાન કરનારી પણ દીકરીઓ હજી જીવે છે. હા, હા, કારણ કે મા બાપથી વધારે મહત્ત્વ મારા માટે કાંઈ નથી. અને રહી વાત ભાઈની, તો એ તો આમે જવાબ નથી દેતો, નથી આવતો, નથી ફોન ઉપાડતો. હા, છેલ્લે ફોન કર્યો ને તો મને કેવો જવાબ આપ્યો ખબર છે કે હવે તમારો ફોન મારા ફોનમાં ના આવવો જોઈએ. પણ કંઈ નહીં. હાય. હાલો. હાલો. હા મમ્મી. હા બેટા, કેમ છે બેટા? બસ મજામાં છું. તમે કેમ છો ને પપ્પાની તબિયત કેમ છે? તાર પપ્પાને જરાય સારું નથી બેટા. તું કેદી આવવાનો છો? તેમ કીધું તું 2 મહિનામાં આવી જાય, ને બદલે 6 મહિના થઈ ગયા બેટા, હજી નથી આવ્યો. મમ્મી જુઓ, સમજવાની કોશિશ કરો કે હું અહીંયા નજીક નથી. હા, બહુ દૂર છું તમારાથી. અને મેં બહુ કોશિશ કરી પણ મને અહીંયાથી રજા નથી મળતી અને એટલા માટે હું ફસાઈ ગયો છું. મારી સ્ટડી પણ ચાલુ છે ને જોબ પણ. હવે બંને કામ સાથે કરતાં કરતાં અત્યારે મારે ત્યાં આવવું બહુ જ અઘરું છે. પણ બેટા, તું આવ્યો હોત તો સારું હોત. ગમે એમ કરીને તારા બાપાની હાલત તો જો તું કેવી થઈ ગઈ છે, બોલી નથી. પણ બેન છે ને, તમે સમજો, હા બેન છે, કુમાર છે, હા 2 બહેનો તો છે, તો તમે લોકો આટલા બધા હોવા છતાં પપ્પાનું ધ્યાન નથી રાખી શકતા. અને મેં કીધું હતું, હું ના નથી પાડતો, મેં જ કહ્યું હતું કે હું જલ્દી આવીશ, પણ મારાથી પોસિબલ નથી થયું. હા, બેન તો છે જ ને. શું કરે? બાપ વાહે મરી જાય તો થાય. એ તો તારી બાપ વાહે ગાંડી થઈ ગઈ. મારા બાપુ કેતી હાજા થાય. અને જમાય, આજે જમાય દીકરાના ઠેકાણે ઊભા રહ્યા છે. ગમે તે જવું હોય દવાખાને, બહાર ગમે ત્યાં જવું, કંઈ પણ લાવવું હોય તો સમય આવીને ઊભા રહીશ. પ્લીઝ, ઇનફ ઇઝ ઇનફ મમ્મી. શું છે આ બધા ડ્રામા? રડવાનું પહેલાં બંધ કરો. હા, મને આ જરાય પસંદ નથી. અને તમે મને આમ ઇમોશનલ બ્લેકમેલ નહીં કરી શકો. કહી દઉં છું તમને, મેં તમને કહ્યું ને, હા હજી મારે થોડા સમયની જરૂર છે. હજી હું અહીંયા સેટ થયો નથી કે મારે પાછું કેવી રીતના આવવું. અને એટલા માટે જ મમ્મી પ્લીઝ તમે થોડો સમય પપ્પાનું ધ્યાન રાખો. ત્યાં સુધીમાં હું અહીંયા સેટ થઈ જાય એટલે તરત જ ત્યાં આવીશ ઘરે. તારો બાપ મરી જાય ત્યારે નાવા આવશે
કેવું બોલો છો? આવું શું કામ બોલો છો તમે? તો હું બોલું કે તું મને કે આજે આવા દિવસો મારે જોવા પડશે એની મને જરાય આશા નહોતી બેટા. આજે તું મારી પાસે નથી, દીકરો હોવા છતાંય હું દીકરા વગરની જ થઈને ઊભી રહી છું. એક તો તમે લોકો દિવસમાં 15 ફોન કરો છો મને. હું અહીંયા કંઈક કામ કરવા માટે આવ્યો છું. મારું કામ પડતું રહે છે ને તમારા ફોનનું મારે કેટલું ધ્યાન રાખવાનું. હું વાત ન કરું તો તમે કમ્પ્લેન કરો છો અને વાત કરું તો આવી રીતના રડ્યા કરો છો. હવે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તો બસ આવ્યો એ બેટા, તારી અમારે બહુ જરૂર છે, અમારે રૂપિયા નથી જોતા. પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો. પપ્પાને બધું જ સારું થઈ જશે. હા, હું જલ્દી આવવાની કોશિશ કરીશ. ચાલો હવે હું ફોન રાખું છું, મારે બીજું ઘણું કામ છે. પણ બેટા, હાલો હાલો. ભગવાન, ભગવાન, સતે દીકરે દીકરા વગર ના થઈ ગયા છે. હા મારે એક વાત કરવી છે. બોલો ને સમય. મીરાએ એક નિર્ણય લીધો છે. નિર્ણય લીધો એટલે? બા, મેં વિચાર્યું કે બાપુ પાસે તો બેમાંથી એકેય કિડની નથી અને હું તો હાજે હારી છું ને, તો હું એક કામ કરું, એક કિડની બાપુને આપી દઉં અને હું એક કિડની ઉપર જીવી શકું એમ છું. મને કાંઈ વાંધો નથી. એ બાને બાપુને તો સારું થઈ જશે ને. અરે ના ના બેટા, આવું તારાથી હોશિયાર આવી કેમ બેટા? મેં ઘણી કોશિશ કરી, મારી કિડની હું તારા પપ્પાને આપી દઉં, પણ ડૉક્ટરે ના પાડી. મારી કિડની મેચ નથી થતી, એટલા માટે. તમારે કોઈ કિડની આપવાની જરૂર નથી. અરે, હું હવે કેટલા દી જીવવાનો? આમે હું ખૈરું પાન કહેવાઉં. બેટા, તારે હજી લાંબી જિંદગી જીવવાની બાકી છે. એટલે બાપુ, કઈ જિંદગીની વાત કરો છો? મને તો નથી લાગતું કે મા બાપ વગરની કોઈ જિંદગી હોય. જો તમે ઉપાધિ ન કરો, મને કાંઈ નહીં થાય. એક કિડની તમને આપીશ ને તો તમે સ્વસ્થ થઈ જાઓ અને એક કિડની ઉપર તો આમે માણસ જીવી શકે, પછી હું વાંધો છે? ના બેટા, અમે તમારા બહેના મારા પર કેટલા ઋણ છે. હું દીકરીની કિડની લઈને મારા ઋણના બંધનમાં બંધાવો નથી. કયા ઋણ બાપુ? તમે મને જન્મ આપ્યો, આવડી મોટી કરી, હારે વડાવી. તમને શું લાગે છે હું કદાચ મારા ચામડાના ચપ્પલ કરીને તમને પહેરાવું ને તો તમારું એકેય ઋણ મારાથી તો ન ઉતરે. આ તો હું એક કોશિશ કરું છું ખાલી ઋણ ઉતારવાની. બેટા, તે તો તારા ઋણ બધા સૂકવી દીધા. દીકરી હોવા છતાંય દીકરો છો એવું તે અમને કળાવવા દીધું છે. એવું નથી લાગતું કે અમારો દીકરો નથી. અરે જમાઈ, તમે પણ આટલો સાથ સહકાર તો કોઈ જમાઈ ન આપે, આટલું તમે અમને આપ્યો. અને આજે મારી દીકરી કિડની આપવાની વાત કરી તો તમે જરાય વાંધો નથી. એમાં વાંધો શું હોય? સમજ્યા તમે? મને તો ગર્વ થાય છે. બેટા, હજી વિચાર કરી લે. તારી પાસે આખી જિંદગી પડી છે, તો આમ તારા પપ્પાને કિડની આપી દઈશ ને, પછી તારું જે આયુષ્ય છે ને લાંબુ નહીં રહે. કાંઈ વાંધો નહીં બા. મહત્વ એ નથી કે તમે કેટલું જીવા, મહત્વ એ છે કે તમે કેવું જીવાશો. થોડું જીવી જાણીએ પણ સારું જીવવું છે, અને એ મારા બાપુની હારે. બાપુ, હાથ ન છોડો. હાલો. હા આદિભાઈ. હા બોલો. હા, આપણી હારે બહુ ખોટું થયું છે. શું ખોટું થયું છે? પપ્પા હવે આપણી હારે નથી રહ્યા.
હું બોલ્યા તમે? હા પપ્પા હવે માફ તમારી કરજો. બેને એને કિડની ડોનેટ કરી અને ખબર નહીં પછી છે ને ઇન્ફેક્શન લાગી ગયું અને દવાખાને હતા ને ત્યાં જ એટલે તમે છે ને હવે જલ્દી આવજો. જુઓ કુમાર, મારી એક વાત સાંભળો. હા હા, જે થવાનું હતું એ થઈ ગયું છે. અને ત્યાં તમે મમ્મી અને મારી બંને બહેનોનું ધ્યાન રાખજો. હા હું એનું ધ્યાન તો રાખે પણ હવે તો તમારી જરૂર પડશે ને. મારી જરૂર? હવે મારા પપ્પા તો રહ્યા નથી, ત્યાં આવીને હું શું કરીશ? તમારા પપ્પા નથી રહ્યા એ વાત હાચી, પણ આ ઉત્તર ક્રિયા કરવાની છે ને પાણી ઢોળ. જુઓ, હા હા, કદાચ હું ગમે તેમ ત્યાં પહોંચવાની કોશિશ કરીશ, પણ છતાંય હું પહોંચી નહીં શકું. અને તમે મારી વાત સાંભળો. તમે વિધિ તો પતાવી જ દેવાના છો, તો પછી આવીને શું મતલબ છે? એના કરતાં એક કામ કરજો ને, તમે આ વિધિ વખતે મને વિડીયો કોલ કરજો. હું પપ્પાના એકવાર દર્શન તો કરી લઉં. હા તમે કેવી વાત કરો છો હે? હા તમારી અત્યારે અહીંયા જરૂર છે ને તમે આ વિડીયો કોલની વાત કરો છો. સમય અને પરિસ્થિતિને આધીન મારે બીજું તો શું કરવું? મને તો કંઈ સમજાતું નથી. આઈ હેવ નો આઈડિયા. પણ જુઓ કુમાર, પ્લીઝ તમે મારા વતી ત્યાં બધું સંભાળી લેજો અને હા, પપ્પાની વિધિ પતાવી દેજો. ભલે, બીજું હું મારે તમને કહેવું. હું કહું છું હે બા, બાપુજી દોયા ગયા, શું કરશું હવે? શું કરશું બેટા? આપણા ભાગમાં જે લખ્યું છે એ થાય. આપણું થોડું હાલે જ ભગવાનની મોર. કેવું છે, આપણે કાકા કુટુંબ છે તો એને છે છતાં નથી. ભાઈ છે પણ હગો હું પારકો, આને કદાચ ભાઈ ન હોય ને હારો એવું છે. શું કરવું? ગુડી, તું હું કામ ઉપાધિ કરશ? અમે સી ને, તને કાંઈ ઓછું નહીં આવવા દે. અમે ગમે ત્યાંથી ભેગું કરી લેવું. સમયને કીધું જ છે. બસ એને જે કામ હોય પૂરી કામ પતી જાય ને એટલે બધામાંથી છૂટા થઈ જાય. બા, એ અંધું કામ પતાવીને જ આવશે, કીધું છે મેં એને. અને જો કદાચ થોડું ઘણું કાંઈ આમ તેમ થાય ને તો એ સંભાળી લે, વાત કરી લે. તો હારું. આવી ગયા સમય કેમ છે? જે કામ હોય પૂરતી થઈ ગયું. હા, જેટલા લેણિયાટ હતા ને આ બધાને પૈસા ચૂકવી દીધા છે. કાંઈ બાકી નથી રહ્યું ને? કાંઈ બાકી નથી રહ્યું. ભગવાનની લીલા તો છે. પેલા તારા બાપાની કિડની ફેલ થઈ ગઈ, એના માટે તે હું નથી કર્યું બેટા. તારી કિડની તારા બાપાને આપી દીધી. 1.5-2 મહિના સારું રહ્યું. વળી પાછું એ કિડનીમાં ઇન્ફેક્શન લાગ્યું. આપણે ઘણી દવા કરાવી, પણ આપણા હાથમાં કાંઈ ન રહ્યું. જુઓ, છેવટે આપણે ખાલી થઈ ગયા. ભગવાનને હા આવું જ મંજૂર હતું. આમાં ભગવાને જેટલા શ્વાસ નાખ્યા હોય એટલું માણા જેવે સમજ્યા. અને છે ને તમે આવી રીતે નકર આ રોતા રહો ને એ સારું ન કહેવાય. બા, બાપુ તો નથી હવે. તમે હાજા માંદા થાઓ, તમને કાંઈક થાય તો અમે ક્યાં જાઓ? હવે તમે હિંમત રાખો. અને રહી વાત મારી કિડનીની, તો મેં ક્યાં કાંઈ ઉપકાર કર્યા છે? મા બાપ હાટું ગમે એટલું કરીને તો ઓછું કહેવાય. મેં તો કાંઈ નથી કર્યું. હે સહેલો સહારો હતો.
આપણી ગુડીને કેટલી આશા હતી. આદિત્ય છેલ્લે સહારે એ આવી ન ઊભો રહ્યો. એના બાપને અગ્નિદાહે ન દીધો. દીકરો હોવા છતાંય દીકરાના હાથ તો પાણી ન પાડ્યું. ભગવાન, આવી ભૂંડી દશા તો કોઈની ન થાય. જો હવે વધારે રો માં તમે રો પછી આ રોય પછી આ રોય એટલે છે ને તમે નકરા જેમ જેમ એને સંભાળશો એમ એમ રોવું જ આવશે. સમજ્યા? જો જમાય, મારી પાસે જે જમીન હતી એમાંથી ત્રીજા ભાગની જમીન વેચીને આપણા લેણિયાતને સ્વીકવા, અને બીજા ભાગની જમીન હતી એ આપણે દાનમાં દઈ દીધી. ને જે પેલા ભાગની જમીન છે એ મેં તમારા નામે કરી દીધી. પણ બા, હા બેટા, અમારે નથી જોતું કાંઈ. ગુડીના લગ્ન બાકી છે, એના વાર વ્યવહાર બધું બાકી છે હજી તો. તમે શું કરશો? એના પૂરતું એને આપી દીધું બેટા. આ એક ઘર છે, આશરો છે, બસ બહુ થઈ ગયું. હું કાંઈ જીવી એટલી થોડું જીવવાની છું. મારે તો તમે જ દીકરા ને દીકરીઓ છો. કોઈનો સહારો નથી બેટા તમારા સિવાય. કોઈ નથી અમારું. હાલતા ને ચાલતા તમે આવો છો, તમે અમારા ખબર પૂછો છો. બા, અમારી ફરજ છે. કદાચ અમારે રોજ એક ધક્કો ખાવો પડે ને તોય અમારી ફરજમાં આવે. અમે કાંઈ નવાઈ નથી કરતા. જો હવે અંધો મૂકી દો. જ્ઞાની પાછળ જવાતું નથી, પણ જે આપણી સામે છે ને એના હાટું જીવવું પડે એમાં ન હાલે. આપણને નો ધારા મૂકીને વહી ગયા. એટલે નો વિચાર કર્યો કે એના વગરના આપણે કેમ જીવશું, શું કરશું. हाँ हेलो पाजी, कैसे हो जी? जी बढ़िया. दरअसल आपसे थोड़ी बात करनी थी कि देखिए आपको तो पता है कि मेरी जॉब अभी है नहीं मेरे पास, तो ठीक है आप कुछ हेल्प नहीं कर पाएंगे क्या? कोई बात नहीं, मैं फिर से कॉल करूँगा. अगर कोई रिक्वायरमेंट हो तो बता देना. ठीक है. हेलो, हाँ મયુર, દોસ્ત યાર, મેં ઘણા લોકોને ફોન કર્યા પણ છેલ્લે મને એવું લાગ્યું કે તારે જ મારી મદદ કરવી પડશે. જો મારી જોબ જતી રહી છે અને છેલ્લા ઘણા સમયથી મારી સેવિંગ્સ ઉપર બધું ચાલી રહ્યું છે. તું સમજવાની કોશિશ કર મયુર. મને ખબર છે કે બધી જગ્યાએ તકલીફ થઈ રહી છે અને બધા લોકોને મતલબમાં કંપનીઓમાંથી રજા આપવામાં આવી છે, પણ હું ક્યાં જઈશ? હા, હું ઇન્ડિયા છોડીને અહીંયા આવતો રહ્યો છું, પછી મેં ઇન્ડિયા પાછા જવાનું ક્યારેય નથી વિચાર્યું. તું મદદ નહીં કરી શકે? સારું ચાલ, હા કોઈને પૂછી લે. કોઈ પણ જોબ ચાલશે અને કંઈ પણ કરવા માટે હું તૈયાર છું. ફક્ત જોબ મળવી જોઈએ. ઠીક છે, એક છેલ્લો ફોન કરીશું. જો કદાચ આ મિત્ર હેલ્પ કરી દે ને તો મારું કામ બની જશે. હેલો, હા આદિત્ય બોલું છું. આપણે સાથે જોબમાં હતા, યાદ આવ્યું? હા, તો આપણે એ જોબ મતલબમાં બંને સાથે શરૂઆત કરી હતી અને તમે પણ ગુજરાતી ને હું પણ ગુજરાતી, તો મારે થોડી હેલ્પની જરૂર હતી. જેવી વાત છે એવી કરી દઉં છું.
મેં એ જોબ છોડ્યા પછી પૈસાની લાલચમાં બીજી જોબ જોઈન કરી હતી, પણ અત્યારનો સમય તમને ખબર છે કે આ સમય પ્રમાણે મારી એ જોબ પણ જતી રહી છે અને ફરી મારે આ મતલબમાં એ જ કંપનીમાં જોઈનિંગ કરવું છે. તો પ્લીઝ તમે ત્યાં વાત કરી શકો? હા, મેં સામેથી જોબ છોડી હતી. હા, સારું, કંઈ થાય તો કહેજો પ્લીઝ. હા હા, કંઈ સમજાતું નથી કે હવે શું કરવું. અહીંયા લંડનમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંયાના ખર્ચાઓ અને મારી પાસે હવે એટલી બચત પણ નથી કે હું કોઈ બિઝનેસ પણ પોતાની રીતે કરી શકું. હા, પણ એક રસ્તો છે ને, મારે ઇન્ડિયા પાછું જવું પડશે. હા હા, પપ્પાના ગયા પછી હું ગયો જ નથી ને. હા, મારી જમીન, ઘર અને હું એકનો એક વારસદાર, તો મારા ભાગમાં તો ઘણું બધું છે. હા, તો એક કામ કરું ને, ઇન્ડિયા જતો રહું પાછો. ઇન્ડિયા જઈશ એટલે ત્યાં મમ્મી અને બધાને મળીને ત્યાંનું બધું જ વેચીને હું એ પૈસાથી અહીંયા બિઝનેસ ઊભો કરી શકીશ. હા, બધા જ ગુજરાતીઓ કરે છે એમ પોતાનો મોલ ખોલીશ. હા, એવું જ કરું. તમે એલા ભણવા નથી જતા? હું જાઉં છું. રખડો છો ન કરો સાયકલના ઠૂઠા લઈને જ્યાં હોય ત્યાં. અને આ કાલ પરીક્ષા હાલે, પેપર હાલે, તમે શું ભવડા લ્યો? તમને શરમ નથી થતી ભણવા? હું આવ્યા કરે એમને કઈ ભણતર થાય? આવો આવો. કેમ છો કાકા? સારું છે. તારા બાપા વ્યા ગયા તો તું ન આવ્યો? મોડો મોડો કેમ આવ્યો? હા, થોડું કામ હતું એટલે. પણ એ વાત સાચી, મા બાપથી મોટો કોણ દુનિયામાં? હું અહીંયા તો નહોતો ને. પણ ગમે ત્યાં હોય, અત્યારે તો કેવી સુવિધા છે, 24 કલાકમાં તમે આવી જાઓ. એટલા માટે જ તો ભાઈ આવી ગયો છું અહીંયા. હા, એ વાત બરાબર છે, પણ સમય વીયો જુઓ, એટલો ટાઈમ વીયો ગયો તો તમને ખબર ન પડે કે આપણા મા બાપ વહી ગયા. આપણે બહુ વિચારવું પડે. હા, ભૂલ થઈ ગઈ મારી. હા, બરાબર છે, ભૂલ થઈ ગઈ, પણ આપણા માવતર એ માવતર ને, મા બાપથી મોટું તો કઈ છે નહીં. હા, નથી. અને હવે તો પપ્પા જતા રહ્યા છે, પણ મમ્મીને લેવા માટે જ આવ્યો છું. હા, બરાબર છે, એ વાત સાચી છે તમારી. લેવા આવ્યા એમાં ના નથી, પણ દુઃખ કેવડું છે. મમ્મીને મોટું દુઃખ છે. છોકરા સંતાનોની વાટ જોતા હોય મા બાપ, કે મારો દીકરો આજ આવશે, કાલ આવશે. હે, માને શું હોય? દીકરી વાળી હોય ને દીકરો વાળો હોય. હે, એથી મોટું કાંઈ હોય નહીં. બસ, ત્યાં જ ઉભો રહે છે. એક પગલું નહીં મૂકતો ઘરમાં. તારું કાંઈ કામ નથી આ ઘરમાં. પગ નહીં મૂકતો. હવે તું આવ્યો? તારા બાપના મરી ગયા પછી તું ઘરે આવ્યો છો? તો હું જોવા આવ્યો છું. તારા બાપના વયા ગયા પછી હું ને તારી બેનું બધા જીવ્યા છીએ કે મરી ગયા એમ? અરે તને શરમ આવે છે કે નહીં? અરે તું મારા દીકરા કહેવાને લાયક જ નથી. હરામખોર, નાલાયક. મેં તને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, એ લાયક બનાવ્યો કે તું તારા પગભર થઈ જા. તને વિદેશમાં મોકલો, અંતે તું તારા બાપને અગ્નિદાહ દેવાય ન આવ્યો. મમ્મી, હવે હું આવી ગયો છું ને, જુઓ, મને માફ કરી દો. અને હું તમારા માટે થઈને જ અહીંયા આવ્યો છું. હા, મને તમારી ચિંતા થતી હતી, બેનની ચિંતા થતી હતી. મીરા, તું સાંભળશો ને, એને આપણી ચિંતા થતી હતી.
સાંભળ બેટા, સાંભળ તું. બા ચિંતા તો થાય, ઘરનો દીકરો રહ્યો ને, બહુ ચિંતા કરીને ભાઈ. શરમ હોય ને તો આ ઘરમાં તો નહીં, પણ હવે આ ગામમાં પગ ન મૂકતો. આટલું ખોટું બોલો છો. ચિંતા થતી હતી તો અત્યાર સુધી ક્યાં ગયો? બાપ હચડો મરીને રાખ થઈ ગયો ત્યાં સુધી તને શરમ ન આવી? કોઈ દી એક ફોન નહીં, એક મેસેજ નહીં, એક વાત નહીં. રડાણ હારો બને. સાચું બોલ, સાચું બોલ કે સમય કહો તમાચો માર્યો છે. શું થયું ને? ક્યાં હું થયું? કાંઈ નથી થયું. અને હું તો કહું છું કે હજી 2-3 લાફા મારી લે, તમે પણ મારી લો, અરે બધા મારી લો મને, કેમ કે તમે સાચા છો. મારી મોટી ભૂલ થઈ ગઈ કે આવા સમયે હું તમારી સાથે નહોતો. તમે લોકો મને ફોન કરતા રહ્યા પણ હું આવી ના શક્યો. હા એટલે જ કહીશ ને કે ટાણું હાંચવી લેવાય. એકવાર સમય વયો જાય ને પછી ફરીને પાછો કોઈ દી આપણા આંગણે પગ ન મૂકે. એ હારો હોય કે ખરાબ, કે તારું ટાણું ન હાંચવું. એટલે હવે અમારે તારી કોઈ જરૂર નથી. હું મમ્મીને લેવા આવ્યો છું અને ગુડ્ડીને પણ. હા, હંમેશા માટે મારી સાથે. અહીંયાનું બધું વેચીને એ લોકો મારી સાથે આવતા રહેશે. વેચીને એટલે હું વેચું તારે? હે, આપણી જમીન, આ ઘર અને જે કંઈ પણ મિલકત ઘરેણા જે હોય ને તે બધું વેચી નાખવું છે. આપણે અહીંયા કંઈ નથી જોતું. મારા પપ્પા ગયા પછી આપણે હવે અહીંયા કંઈ રહેવું જ નથી. હા, આપણે મારી સાથે તમે લોકો, હા, તમે, હું અને ગુડ્ડી, બસ. આપણે નહીં બેટા, હાસું કહી દે ને કે તમારે તો એકલા જ રહેવાનું છે. હું આ માલ મિલકત બધું વેચીને રૂપિયા લઈને વયો જાઉં અને એ જ કરું. એ બોલ ને મોઢામાંથી. તું મારું લોહી છો, હું તને નથી ઓળખતી? માને શીખવા હાલ્યો છે આજે દીકરો. બેટા જો, આ તારો ભાઈ. કયો ભાઈ? મારે કોઈ ભાઈ નથી. મારે તો એક બેન છે ને એક માં છે. મેં તો સંબંધ તેથી જ તોડી નાખ્યા. જેથી ભાઈ બાપુના મર્યા પછી અહીં આવ્યો નહોતો. અને આજ પછી જીવનમાં આપણા તો કોઈ સંબંધ રહેવાના જ નથી. અને રહી વાત આ મિલકતની, તો એના ભાગ તો અમે પહેલા જ પાડી નાખ્યા. ભાગ પાડી નાખ્યા એટલે? મારો ભાગ એટલે હા, બેનું દીકરીઓને કાંઈ ન મળે, મને એટલી ખબર પડે છે. આ બધું મારું હતું અને મારું જ રહેશે. હા, તમે મને ડેલીમાં પગ પણ નથી મૂકવા દીધો. હા, હા, બધા સાંભળે એવી રીતના પર બજારની અંદર તમે મારું અપમાન કરી રહ્યા છો, છતાંય હું ચૂપચાપ સહન કરું છું, કારણ કે મારો વાંક છે. એટલે મને મારી બધી વસ્તુ જોશે. આજે મારો દીકરો હક લેવા આવ્યો છે બેટા. તું જોઈ લે, હા એનો અસલી રંગ બતાવે છે આજે. પણ તો આપી દો ને, હિસાબ કરી નાખો, એમાં હું વાંધો? ઠીક છે, તો કરી નાખી હિસાબ. અમે તારા ભાગની બધી જ મિલકત આપી દેવું, પણ તારે અમારા ઘરનો હિસાબ ચૂકતે કરવાનો રહે. કયો હિસાબ? ઈ જ કે જે બાએ તને 9 મહિના પેટમાં રાખ્યું. તારો જન્મ થયો ત્યારે બાએ બહુ પીડા ભોગવી. તને દૂધ પાઈને મોટો કર્યો. તું ભણ્યો ત્યાં સુધી તારા ખર્ચા, તારું ધ્યાન રાખવું, તારા લુગડા ધોવા, હર એક વસ્તુનો હિસાબ જે બાએ તારા હાટું કર્યું. તો હરેક મા બાપ કરતા હોય. હા, એમાં તું પણ આવી ગઈ. તું આપવાની છો હિસાબ? એને તો આપી દીધો. તને શું ખબર છે? હે, તને શું ખબર છે? તારી બેને હું આપ્યું? એને એની કિડની એના બાપને આપી દીધી. એની કિડની એને બાપને દાન કરી દીધી કે માં હું બેઠી છું, મારા બાપને કિડની હું આપીશ. કિડની આપતા છતાંય 2 મહિના પછી તારા પપ્પાનું મૃત્યુ થયું અને આજે આ દુનિયામાં નથી રહ્યા. આટલું થઈ જવા છતાં તને બધા સમાચાર મોકલા પણ તોય તું ન આવ્યો ને. અને તું એમ કહેશ ને કે મા બાપની ફરજમાં આવે, તો હું માનું છું કે આ બધું મા બાપની ફરજમાં જ આવે, પણ બાળકની ફરજમાં એની કોઈ ફરજ નથી. મા બાપ 20 વર્ષના કરીને આપણને મોટા કરે, દુનિયા દેખાડે, પગ ઉપર ઊભા કરે, પછી આપણી ફરજ શું કે જ્યાં એ જ મા બાપને જરૂર હોય ત્યાં મોઢું ફેરવી લેવાનું, એ આપણી ફરજમાં આવે નહીં.
જે મા બાપે બાળપણમાં આપને હાચવ્યા ને એમ એનું ગળપણ તારવવું ને એ આપણી ફરજમાં આવે છે. એના ટાટિયા ભાંગે ને તો એ નાના બાળકની જેમ એની સેવા કરવી ને એ આપણી ફરજમાં આવે. અને જે માવતર મરીને દેવ થાય ને તો એ જિંદગી આખી જીવતા જીવે એની પૂજા કરવી ને એ આપણી ફરજમાં આવે. મને ફરજ શીખવાડવા નીકળો છે. બા, તમારી વાત પતે ને એટલે અંદર આવજો, મારે કોઈ લપ નથી કરવી. છી, હું તને દીકરો કહું છું, તને બેટા કહું છું? અરે મારા મોઢામાંથી તો તને બેટાય ન કહેવાય, એ લાયક પણ તો નથી. અરે આજે મારી દીકરી દીકરો બનીને ઊભી રહી. મારો જમાઈ કોઈ દિવસ દીકરાની ખામી નથી લાગવા દીધી. હરેક જગ્યાએ દવાખાને, ઘરમાં, ઘરની બહાર કોઈ પણ વ્યવહાર હોય ને તો એ અમારા જમાઈએ હાંસવીશ. અરે હું તો આને દીકરો કહું. અરે મારા જમાઈના તો હું ગમે એટલા ઋણ સૂકવું ને તો એ નથી સૂકવાય એમ. અને તું સાંભળી લે, તારે ભાગ જોતોસ તો તું સાંભળી લે બેટા, તને ફૂટી કોડી નહીં મળે. હા, જ્યારે તું વિદેશ ગયો ને ત્યારે બધા પાસેથી તારા બાપાએ રૂપિયા ઉઘરાવ્યા હતા. એ જમીન વેચીને એ બધા રૂપિયા સૂકવા, તારા ભણતરના ખર્ચાના, તારી વાહે આ બધા ખર્ચા હતા ને એ બધા એને સૂકવા. અને વધી મિલકત એમાં મેં મારા મોટી દીકરી અને નાની દીકરીના નામે કરી દીધું. મારી પાસે કાંઈ નથી રહ્યું હવે. રહેવા હાટું આ ખાલી ઝૂંપડું છે, બરાબર? એટલે મહેરબાની કરીને તું ભૂલી જા અમને. અને અમારે તારી પાસે કોઈ આશા નથી કે તું અમને કંઈક આપીશ ને અમારી સેવા કરીશ. અરે તું નહોતો ને ત્યારે મારા જમાઈએ અમારી સેવા કરી છે, એટલે બધો હક એને મળશે. તું જઈ શકે છે અહીંથી ને. અને યાદ રાખજે, આ ગામમાં બીજી વાર પગ પણ નહીં મૂકતો, નકર મારાથી ભૂંડી કોઈ નહીં હોય. મમ્મી ભાઈ રેવા જ દે. જ્યારે જરૂર હતી ને ત્યારે તું હતો નહીં, બરાબર? મને તને ભાઈ કહેતાય શરમ આવે છે. જે થયું છે ને બધું તાર લીધે જ થયું છે. બસ ન્યા જ ઉભા રહો. તમને તો મારે શું કહેવું? હે, તે દિવસે જ્યારે પપ્પા ગુજરી ગયા ત્યારે તમે મને ફોનમાં શું કીધું હતું કે મને વિડીયો કોલ કરજો, હું જોઈ લઈ. એ છે તમારી ફરજ. હે, અને એક ખાસ વાત કહી દઉં તમને કે હવે તમે આ ડેલીમાં કોઈ દિવસ પગ નહીં મૂકતા. હા, હવે આ ઘરનો દીકરો હું છું અને તમારી મમ્મી અને બેનનું ધ્યાન હું રાખીશ. ક્યાં જાઓ હવે હું? મારા જ ઘરના સભ્યો મારાથી દૂર થઈ ગયા, પણ મારા લીધે. કારણ કે હું સ્વાર્થી બની ગયો હતો. એક દીકરા તરીકે મા બાપની વેદના ન સમજી શક્યો. એક બેને જે હાથમાં રાખડી બાંધી હતી એ બેનના પ્રેમને ન સમજી શક્યો. પૈસા કમાવાની લાઈમાં મારા પરિવાર સાથે જ ખોટું કરી બેઠો. જે સજા મળી છે એ મળવાને પાત્ર હતી અને ભોગવવાની પણ. માફ કરી દેજે પપ્પા, માફ કરી દેજે મમ્મી. બેન, ભૂલ થઈ ગઈ મારી.